સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી કાપડ બજારની શાન ગણાતી બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી હતી. ગઈકાલે મોડી રાત્રે બોમ્બે માર્કેટની 2 વિંગના કોમન મીટર બોક્સમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. મીટર પેટીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર લાગેલી આ આગે બાજુમાં જ આવેલી શ્રી નાગણી ચિયા ટેક્સટાઇલ નામની દુકાનને પોતાની ચપેટમાં લીધી હતી. આ દુકાનમાં સૂટ, શેરવાની અને કુર્તાનું મોટા પાયે કામકાજ થતું હોવાથી કાપડના જથ્થાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી ગઈ હતી. પૂણા ફાયર સ્ટેશનના ઓફિસર દિનુ પટેલના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે 3 ફાયર સ્ટેશનની 7થી વધુ ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ભારે ધુમાડા અને આગના કારણે કામગીરીમાં અવરોધ આવ્યો હતો, પરંતુ 2 કલાકના સતત પાણીના મારા બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો. આગ એક દુકાનમાં સીધી જ લાગી હતી, પરંતુ ધુમાડો અન્ય દુકાનો પર પણ ઘૂસી જતા ત્યાં રાખેલા માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. લક્ષ્મણ સિંઘે જણાવ્યું હતું કે મીટર પેટીમાં લાગેલી આગ અમારી દુકાન સુધી પ્રસરી હતી. દુકાનમાં રહેલા તમામ રેડીમેડ સૂટ, શેરવાની અને મોંઘું કાપડ બળીને રાખ થઈ ગયું છે. અમને આશરે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દુકાન માલિકના જણાવ્યા મુજબ લગ્નસરાની સિઝન પૂર્વે તૈયાર કરવામાં આવેલો સ્ટોક આગમાં નાશ પામી ગયો છે. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક દુકાનમાં આગ લાગી હતી, જ્યારે અન્ય દુકાનોમાં ધુમાડો પ્રસરી જતા તેમાં પણ નુકસાની થઈ છે.